ગઈ તો ડરવાનું શું? જૂઠું હવે ના બોલો, કારણ કે વર્ગખંડમાં હવે આવી ગયો છે સત્યનો ગલ્લો. એમાંથી કોણે કોણે કોક દિવસ, ભાગ્યે કે દરરોજ ખોટું બોલ્યું છે, જૂઠું બોલ્યું છે? બરાબર. હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી મારા જીવનમાં માત્ર અને માત્ર સત્ય હશે. સરસ. ત્યારથી શાળામાં સત્યનો ગલ્લો બન્યો છે ત્યારથી મારી બેબી સગુનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. વર્ગ શિક્ષક તરીકે બેનશ્રી કરવામાં આવેલું ઇનોવેશન મને પર્સનલી ખરેખર ખૂબ ગમ્યું છે અને આનું ખૂબ સારું એવું રિઝલ્ટ મને તો દેખાય જ છે, પણ બીજા બધા વાલીઓ પાસેથી પણ એમને સારા એવા ઇનપુટ્સ મળ્યા હશે. સત્યનો ગલ્લો બનાવેલ, જેના દ્વારા સત્ય બોલવાની પ્રેરણા મળેલ, તે બદલ શિક્ષકશ્રીનો ખૂબ ખૂબ આભાર. બેબી તન્વી રામબાગ પ્રાથમિક શાળા ધોરણ 7માં અભ્યાસ કરે છે. જ્યારથી સ્કૂલમાં સત્યનો ગલ્લો બનાવ્યો છે ત્યારથી મેં મારી બેબી તન્વીમાં ઘણું પરિવર્તન જોયું છે. તે બદલ સ્કૂલ અને સ્કૂલના ટીચર એતલબેનનો ખૂબ ખૂબ આભાર. સ્કૂલમાં જ્યારથી સત્યનો ગલ્લો બનાવવામાં આવ્યો છે ત્યારથી મેં તેમાં ખૂબ જ પરિવર્તન જોયું છે. જ્યારથી સત્યનો ગલ્લો આવ્યો છે ત્યારથી મેં જૂઠું બોલવાનું બંધ કર્યું છે અને તેનો ગલ્લો આવ્યા પછી મેં જૂઠું બોલવાનું બંધ કરી દીધું છે. અને જ્યારથી સત્યનો ગલ્લો આવ્યો છે તેથી હું ક્યારેય જૂઠ બોલ્યો નથી. હવે હું કદી જૂઠ બોલે નહીં. ગલ્લો આવ્યો છે ત્યારથી હું જૂઠું બોલતો નથી, કેમ કે હવે મારામાં દમ છે. હવેથી હું ક્યારે બી જૂઠ નહીં બોલું. જ્યારે સત્યનો ગલ્લો આવે છે ત્યારથી મેં હિંમત કરીને સાચું બોલું છું. સત્યનો ગલ્લો આવ્યા સત્યનો ગલ્લો ન હતો તેના પહેલાં હું બહુ જૂઠું બોલતી હતી. સત્યનો ગલ્લો આવ્યા પછી હું જૂઠું બોલવાનું બંધ કર્યું. જ્યારે અમારા સ્કૂલમાં સત્યનો ગલ્લો બનાવવામાં આવ્યો છે ત્યારથી જ મારામાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને હું પહેલાં ખૂબ જ જૂઠું બોલતી હતી. જ્યારથી સત્યનો ગલ્લો આવ્યો છે ત્યારથી હું જૂઠું બોલવાનું બંધ થઈ ગઈ છું અને ત્યારથી મારામાં જૂઠું બોલવાનું ગયું છે અને સત્ય આવી ગયું છે. હું પહેલાં જ્યારે જૂઠું બોલતી હતી ત્યારે મને આમ બીક લાગતી હતી કે મારી મમ્મી જો મને પકડી લેશે તો, પણ હવે સત્ય આવી ગયું છે તો હું મારી મમ્મીને સત્ય કહું છું તો મારી મમ્મી શિક્ષા કરતી નથી. કારણ કે અમારા શિક્ષકશ્રીએ અહીંયા મિટિંગ ભરી હતી, ત્યાં પત્ર આપીને કહ્યું હતું કે બાળક સત્ય બોલે તો શિક્ષા કરશો નહીં. તો મારી માતા મને કદી શિક્ષા કરતી નથી. સત્ય બોલે છે તો મારી માતા ખુશ થાય છે. પહેલાં હું સત્ય બોલતી તો મને બીક લાગતી હતી મને માર પડશે તો, પણ હવે મને કંઈ બીક લાગતી નથી અને મને આત્મવિશ્વાસ આવી ગયો છે અને એમાંથી મને ઘણી શીખ મળી છે. અમારા વર્ગ શિક્ષકે અમને વાર્તા અને કવિતા દ્વારા અમને સત્ય બોલતા શીખવાડ્યું છે. જ્યારથી સત્યનો ગલ્લો આવ્યો ત્યારથી હું જૂઠું બોલવા બંધ કર્યું અને હું સાચું બોલું છું. એના કારણે હું હવે સાચું બોલવા લાગ્યો અને હું કદી બી ખરાબ વાક્ય નહીં બોલું. હવે આરો પ્રયોગ જે હેતલબેનને કર્યો એવો આટલો સારો પ્રયોગ કર્યો હેતલબેનને કે હું ખૂબ ખૂબ આભાર કરું છું.